આની કરતા ચોટીલા ડુંગરો ચડી આવી હોત તો સારું હતું. 3 માળ ચડવાના. આ ખોટું હો. હોટલ વાળાએ લિફ્ટ ન રાખવી જોઈએ. ખરેખર એવું જ થયું કે દીવ જવા કરતા ચોટીલા જઈ આવવાની જરૂર હતી. આ 2-3 વાર 3 માળ ચડીને હું તો થાકી ગઈ. આને ચાવી આજે દીવ આવ્યા હતા. હું અત્યાર સુધી એવા જ વેમમાં હતી કે મને દીવ ફરવા લઈ આવ્યા છે. પણ જેમ તમને ખબર છે કે અમે થોડાક દિવસ પહેલા માછલીઓ લઈ આવ્યા છીએ, કલર વિડો, શાર્ક. પછી ખબર પડી કે ફરવા નહીં પણ માછલીઓ લેવા અને એની બધી વસ્તુ લેવા આવ્યા હતા દીવ. આવીને બસ એ જ કામ હાલ્યું છે આખા દિવસમાં. 2 વાર માછલીઓ જોવા ગયા અને બાકી હતું તો મને એમ થાય છે આની કરતા હાથી પાળી લીધો તો સારું હતું. આ માછલીની જાળી, આ એના પથ્થર, આ કઈ કોણ જાણ અળસિયા જેવું કઈક બ્લડ વોર્મ લીધું, આ ક્લીનર લીધું. 1000 રૂપિયા તો આજ જ નાખી દીધા છે. અને આની પેલા કેટલા નાખ્યા કોને ખબર. એટલે ઘડીક તો એમ વિચાર થાય છે કે આની કરતા હાથી પાળી લેવો સારો, માછલીઓ ન પડાય. પણ કોણ સમજાવે. હા દેખાણો. હવે ભૂખ લાગી છે અને મેનુ કાર્ડમાં તમે જુઓ. ખાવું તો પડશે ને. આઈડિયા નથી આવતો કારણ કે જે ન્યા ખાતા હોય એવું જ અહીં બધું મળે, મંચુરિયન આ ને તે. એટલે હવે કંઈક ગોતવું તો પડશે. પેટનો ખાડો તો પૂરવો જ પડશે. લગભગ સાંજે 5:30 પછી દીવમાં આંટો મારવા નીકળ્યા. વિચાર્યું તો એવું હતું કે ભાઈ સનસેટ જાશું ને આમ જાશું તેમ જાશું, કારણ કે બધી જગ્યા જોયેલી જ હતી. પણ આજે એક નવાઈની વાત એ છે કે આખા દીવમાં ક્યાંય લાઇટિંગ નામની વસ્તુ નહોતી અને આખું દીવ છે એ ખોદી નાખ્યું છે. એક ખાલી સનસેટ પોઈન્ટે અમે જઈ શક્યા છીએ, બાકી ક્યાંય જવા જેવું હતું નહીં. જ્યાં જઈએ ને ગંગેશ્વર જવું હતું તો પાર્કિંગ બધે. હા, બીજા નંબરમાં દીવમાં એવું મેં વાંચ્યું હતું કે ભાઈ પાર્કિંગના પૈસા લઈને એને 1 લાખ રૂપિયાનો દંડ. પણ છતાંય અહીંયા તમે જુઓ ને તો તમામ જગ્યાએ પાર્કિંગના 50 રૂપિયા લે છે. અને બીજા નંબરમાં કાંઈ જોવા જેવું નહોતું. ડાયનોસોર પાર્કે ગયા ને તો ત્યાંય તે બધી વસ્તુ છે આડી અવડી તૂટી ફૂટી ભાંગી તૂટી ગઈ છે. એટલે આમ તો કહીએ ને કે દીવ છે એનો ધક્કો થયા જેવું છે. દીવમાં આમ તો લગભગ હવે આવ્યા જેવું નથી. આ છેલ્લો ધક્કો એમ કહું તો હાલે. કારણ કે બીજું કાંઈ આપણને જવાનું સ્થળ તો કાંઈ સારું નહોતું એકે. હવે તો જેને દીવમાં પીવાનું ઓલું હોય ને એ દીવ આવે એમ છે. બાકી મારા જેવા જેને ફરવાનો એનો શોખ હોય એને દીવમાં આવ્યા જેવું છે નહીં.